Brought to you by Techno Camon 30 series. નમસ્કાર મિત્રો એક ફાઇલ અને અનેક રાઝ, એક ફાઇલ અને મૃતકોને ન્યાય, એક ફાઇલ અને મોટી માહિતી સામે આવશે, એક ફાઇલ અને મોટી માછલી મુખ્ય આરોપી લોકો વચ્ચે આવશે. પરંતુ ખરો ખેલ હવે શરૂ થાય છે. જી હા, ટીઆરપી ગેમ ઝોન, રાજકોટ અગ્નિકાંડ, હત્યાકાંડ જે કહો તેમાં ખરો ખેલ હવે શરૂ થાય છે. સમય આવ્યો છે રિપોર્ટ રજૂ કરવાનો, એસઆઈટીને રિપોર્ટ રજૂ કરવાનો છે રાજ્ય સરકારને, અને આ જ સમયે મુખ્ય ફાઇલ ગુમ છે. બેશક 2021નો સમય હતો, બેશક 2 વર્ષ કરતાં પણ વધુ સમય થઈ ચૂક્યો છે, અને આ પ્રકારની ફાઇલ ગોતવી મુશ્કેલ હોય છે. આ પ્રકારની ફાઇલ સરકારી તંત્રમાંથી આટલા વર્ષો પછી બહાર કાઢવી અતિ મુશ્કેલ છે, પરંતુ નામુમકિન નથી. જી હા, મુશ્કેલ છે પરંતુ નામુમકિન નથી. જો પોલીસ વિભાગ ધારે, જો પોલીસ વિભાગ પોતે કામ કરે, અને જો પોલીસ વિભાગને પોતે રસ હોય તો આ ગુમ ફાઇલ પણ મળી શકે છે. 27થી પણ વધુ મોત થયા છે. આપને ખબર ના હોય તો ફરી એક વખત કહી દઉં, એ વ્યક્તિઓ કે આમાં જવાબદાર છે, વ્યક્તિઓ કે જેઓ ફાઇલ ગોતી શકે છે, તો 27થી પણ વધુ લોકોના મોત થયા છે. હવે આ 27થી પણ વધુના લોકોના મોતને તમે કઈ રીતે લઈ રહ્યા છો? તમે શ્રદ્ધાંજલિ દિલથી એ જ રીતે આપી શકશો. એક ગુમ થયેલી ફાઇલ ગોતી દો. આ ગુમ થયેલી ફાઇલ એક વખત બહાર આવશે એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. પોલીસ વિભાગ જે કહેતું હતું કે અમારી સામે દાવો કરવામાં આવ્યો ટીઆરપી ગેમ ઝોન દ્વારા કે અમે એનઓસી માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, આ માટે ટિકિટ વહેંચવા માટેની પરવાનગી આપી. સામે એનઓસી કહે છે કે અમારી પાસે કોઈ અરજી જ આવી નહોતી. પોલીસ વિભાગની એ સમયની બેદરકારી હતી કે તેમણે કોઈ પણ જાતની તપાસ કરી જ નહીં કે એને અરજી કરી છે કે નહીં. ઉપરથી તેના ઉદ્ઘાટનમાં, તેના શરૂઆતી દિવસોમાં મોટા અધિકારીઓ હાજર રહેતા હતા. એ પછી પોલીસ વિભાગના પણ હોય અને એ પછી મહાનગરપાલિકાના પણ હોય. આ બંને વિભાગના મોટા અધિકારીઓ ટીઆરપી ગેમ ઝોનમાં જતા અને મનોરંજન મેળવતા. આ જ કારણોસર એ પ્રકાશ જૈનને ન લાગ્યું, પ્રકાશ જૈનના સાથીદારોને ન લાગ્યું કે આપણે નિયમો મુજબ આ ટીઆરપી ગેમ ઝોન ચલાવવું જોઈએ. બાપાની ખેતી છે એમ માનીને તેણે એક ધારું 3 વર્ષ સુધી એનઓસી વગર આ તમામ વસ્તુ ચલાવી, અને પરિણામ આજે આપણી વચ્ચે છે. પ્રકાશ જૈન પોતે પણ તેમાં બળીને ખાક થયો છે, જે મુજબ ડીએનએ રિપોર્ટ સામે આવ્યા છે. પ્રકાશ જૈન પોતે મૃત્યુ પામ્યો અને તેની સાથે રાસ ગઈ આપણી છેલ્લી કડી. આ મુદ્દો સમગ્ર ગુજરાતમાં લોકો સાથે જોડાઈ ગયો છે, કારણ કે 27થી પણ વધુ લોકોના મોત થયા છે, નિર્દોષ લોકો કે જેઓ ત્યાં ફક્ત મનોરંજન માટે ગયા હતા, ફરવા ગયા હતા. આ જ કારણોસર કહું છે કે આ મુદ્દામાં આપણી પાસેની છેલ્લી કડી જે હતી એ પ્રકાશ જૈન હતી, અને પ્રકાશ જૈન અત્યારે નથી. એની પાસેથી રાસ કઈ રીતે કઢાવવા, કારણ કે પ્રકાશ જૈન તો મૃત્યુ પામ્યો છે, જે મુજબ માહિતી છે. હવે મોટી માહિતી એ છે કે પરવાનગી એણે લીધી હતી, તો પરવાનગીનો જે મંજૂરી આપતો પત્ર છે એ ફાઇલ એક વખત બહાર નીકળે. એ ફાઇલ એક વખત બહાર નીકળે એટલે દૂધનું દૂધ, પાણીનું પાણી. કોણ સાચું, કોણ ખોટું, કોની વાતમાં સત્ય અને કોની વાત ફક્ત વાતું છે, એ તમામ વાત પરથી પડદો હટી જશે. અત્યારે હર્ષ સંઘવી, ગુજરાતમાં અમિત શાહ પૂરેપૂરું જોર લગાવી રહ્યા છે, ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી, કે કોઈ બચે નહીં. આ માટે અધિકારીઓ પર સકંજો કસવામાં આવ્યો છે, ગાળીઓ કસવામાં આવ્યો છે. પરંતુ મારી એ તમામને વિનંતી છે કે તમે નેતાઓની પણ તપાસ કરાવજો. જી હા સાહેબ, નેતાઓની પણ તપાસ કરાવજો, કે આમાં ફક્ત અધિકારીઓની પણ નેતાઓ પણ હોય તેવી ગંધ આવી રહી છે. કોઈને એ નથી સમજાતું કે મહાનગરપાલિકા, પોલીસ વિભાગ, ફાયર વિભાગ, આ ત્રણેયની રહેમ નજર હોય તો પછી નેતા નગરી કેમ ચૂપ હોય?
નેતાનગરીની રહેમ નજર વગર રાજકોટમાં આટલું મોટું ગેમ ઝોન ચાલતું હોય તે વાત ગળે ઉતરે તેવી નથી. આ જ કારણોસર એ તમામ લોકો કહી રહ્યા છે કે મુખ્ય આરોપી જો સફેદ ઝભ્ભો પહેરીને મોટા મોટા ભાષણ સ્ટેજ પર આપીને અત્યારે પોતાના ઘરમાં કરોડોની સંપત્તિ બનાવીને બેઠો હોય તો તેને પણ બહાર કાઢો. કારણ કે લોકોના મૃત્યુનો સવાલ છે અને ગુજરાતનો સવાલ છે. આ ગુજરાતની છબી સાથે જોડાઈ ગયું છે. તમે જુઓ સુરતમાં થાય છે, ગ્રીષ્મકાંડ પહેલાં પણ આપણે જોયું છે, હરણી બોટકાંડ થાય છે, મોરબી બ્રિજ દુર્ઘટના થાય છે. આ બધી સ્થિતિ ગુજરાતની છબી પર અસર કરે છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી ગુજરાત મોડેલ સમગ્ર વિશ્વમાં લઈ જઈ રહ્યું છે, ત્યારે ગુજરાતમાં જ આ પ્રકારના લોકોના કારણે છબી ખરાબ થઈ રહી છે. સિસ્ટમનો કચરો દૂર કરવો પડશે, આજે નહીં તો કાલે. આ ભાજપ નહીં તો કોંગ્રેસ, કોઈને પણ દૂર કરવો પડશે. અને આ સિસ્ટમમાં જ્યાં સુધી લાગવગ અને ભ્રષ્ટાચારનો કચરો છે ત્યાં સુધી કોઈ પણ પક્ષ હશે આ પ્રકારની ઘટનાઓ બનતી રહેશે. ફક્ત એક ફાઇલ ખુલવા દો, આજે નહીં તો કાલે મિત્રો એ ફાઇલ જરૂરથી ખુલશે. લાગે છે કે એસઆઈટીને 2-5 દિવસમાં રિપોર્ટ રજૂ કરવાનો છે રાજ્ય સરકારને. આ અંતિમ દિવસોમાં એ ફાઇલ ન પણ મળે, ગુમ એટલે ગુમ, ન પણ મળે. જો મળવી હોત તો અત્યાર સુધીમાં મળી ગઈ હોત. ન પણ મળે, જો ધારે તો મળી પણ શકે. પોલીસ ધારે તો શું ન કરી શકે? નામુમકિન નથી, મુશ્કેલ છે, પણ ત્યારબાદ શું આવનાર સમયમાં પણ મળી શકે છે. જો તેને મિટાવી દેવામાં આવશે, આપણે ફિલ્મમાં જે રીતે સળગાવી દેવામાં આવે મુખ્ય બધા પુરાવા, તે રીતે સળગાવી દેવામાં આવે તો પછી રામ ભજો પણ જો મળે છે તો નામ બહાર આવશે અને તેને બોલાવવામાં પણ આવશે, તપાસ પણ થશે. હાલ તો રાજ્ય સરકાર પણ આમાં રસ દાખવી રહી છે, પરંતુ મુખ્ય વિનંતી એ જ છે લોકોની કે સફેદ ઝભ્ભાવાળા છૂટી ના જાય, નેતાઓ છૂટી ના જાય, પાછલા બારણે એ ન ભાગી જાય. સાહેબ, તેને પકડજો. અધિકારીઓને પકડ્યા છે, તેની બદલી કરી છે, સસ્પેન્ડ કર્યા છે, તેના પર ગુનો નોંધ્યો છે, તો એ નેતાઓને પણ પકડજો, એને પણ સસ્પેન્ડ કરજો, એના પર પણ ગુનો દાખલ કરજો જેમાં જોડાયેલા હતા, જેની મદદ હતી. એ તમામને લોકો આશા રાખે છે, અમે પણ રાખીએ છીએ કે આવનાર સમયમાં સકારાત્મક પરિણામ આવે અને મૃતકોને ન્યાય મળે. આપનું શું કહેવું છે? આ ફાઇલ મળશે કે નહીં? એસઆઈટી જે રિપોર્ટ શોપ છે યોગ્ય હશે કે નહીં? એસઆઈટી પર કેટલો વિશ્વાસ? મુખ્ય વાત એ છે કે જવાબદાર કોણ? શું નેતાઓમાંથી કોઈ આમાં હોઈ શકે છે? આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.